નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની સામે તેમની જ યુનિવર્સિટીના એક પ્રોફેસરે બાયો ચડાવી છે અને તેમની પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે કે વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવ જે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બન્યા છે તેમની પાસે તે અનુભવ જ નથી અને આ મામલો તેમે સરકાર સુધી પણ પહોંચાડ્યો છે અને હાઈકોર્ટ સુધી પણ ગયા છે। આજે તો તેમને 2 વર્ષના જે અખબારોના કટિંગ છે તે જ સામે લાવીને મૂકી દીધા છે અને જેટલા પણ અધ્યાપકો છે તેમની સામે આ વાત મૂકીને તેમનું પણ સમર્થન પ્રાપ્ત કરવાની કોશિશ કરી રહ્યા છે। આપણે સીધા જ પ્રોફેસર સતીશ પાઠક સાથે આ મુદ્દે ચર્ચા કરીશું। આપણી સાથે સીધા જોડાઈ ગયા છે પ્રોફેસર સતીશ પાઠક। સાહેબ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આ યુટીસી ન્યૂઝમાં। અને સૌથી પહેલા કે આજે જે અખબારોના જે કટિંગનું આખું જે તૈયાર કર્યું છે આ શું કહી રહ્યા છો તમે? વાસ્તવમાં જ્યારથી આપણા કુલપતિ શ્રી યુનિવર્સિટીમાં જોડાયા છે ત્યારથી અનેક પ્રકારના વિવાદોની ભરમાર ઊભી થઈ રહી છે। પછી એ વિદ્યાર્થીના પ્રશ્નોની હોય કે પછી અધ્યાપકોના પ્રમોશનની હોય કે યુનિવર્સિટીમાં ફેકલ્ટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય કે કેમ્પસ ડેવલપમેન્ટની વાત હોય કે ગેરશિસ્તને લગતી વાતો હોય કે કેટલાય પ્રશ્નો જે પેન્ડિંગ હોય તે બધી જ આ વિગતો છે જેને લઈને સતત એ વિવાદોમાં રહ્યા છે અને અવારનવાર પદવીદાન સમારંભની કેટલીક વિવાદોની ભરમાર હોય કે પછી પરીક્ષાલક્ષી મુદ્દાઓ હોય કે સમયસર રિઝલ્ટ ડિક્લેર ન થતું હોય તે વાત હોય, આવા અનેક મુદ્દાઓને લઈને યુનિવર્સિટીની ગરિમાને એક ભયંકર ધક્કો પહોંચ્યો છે અને 2 વર્ષની અંદર યુનિવર્સિટીની ભયંકર દુર્દશા થઈ છે અને તે અધઃપતનના માર્ગે સતત આગળ વધી રહી છે। આજે હું જેટલા સમયથી આ બધા મુદ્દાઓને ઉજાગર કરવા પ્રયત્નશીલ હતો મારા તરફથી, ત્યારથી હું અવિરતપણે કોઈ મારી પર એવા આક્ષેપો કરતા હતા કે હું ભાઈ પ્રેસમાં અને સોશિયલ મીડિયામાં કેટલીક માહિતી આપું છું અને હું એક ગેરશિસ્તભર્યું અથવા બેજવાબદારીપૂર્વકનું વર્તન કરું છું, પણ મારે એમ કહેવું જોઈએ કે આજે અસંખ્ય પ્રેસને મીડિયામાં એમના વિરુદ્ધના લખાણો સતત આવતા રહ્યા છે। એનું કલેક્શન આખું મારી પાસે ઉપલબ્ધ છે, કારણ કે જ્યારે કોઈ વાત આપણે એક ચોક્કસ સ્તરે રજૂ કરવી હોય અને એ વિવાદોને ખરેખર લોકો સમક્ષ મારે મૂકવા હોય તો આ પ્રેસને મીડિયામાંથી એમના વિરુદ્ધના અથવા એમની કાર્યશૈલી વિરુદ્ધના કે એમના સ્વભાવ કે વર્તનને લઈને જે કંઈ મુદ્દાઓ છે એ અથવા વિવાદો છે જગ્યા હતા એ બધા જ મુદ્દાઓને મેં અહીંયા એકત્રિત કરેલા છે અને મેં મારા અધ્યાપક મિત્રોની વચ્ચે પણ એ શેર કર્યા છે અને મેં એમને જાગૃત કરવાનો એક પ્રયાસ કર્યો છે કે ભાઈ જુઓ, આ છેલ્લા 2 વર્ષથી આપણા આ યુનિવર્સિટીની આપણી જે ગરિમા છે અને એની જે પ્રતિષ્ઠા હતી એ પ્રતિષ્ઠા દાવ પર મુકાઈ ચૂકી છે અને આપણે ક્યાં સુધી એ બધા જ ઊંઘતા રહીશું। પણ સાહેબ, તમે જે રીતે સતત આ જે પત્રો પણ લખી રહ્યા છો, કાનૂની રાહે પણ ગયા છો, પરંતુ જે પ્રોફેસરોને તમે જગાડવા માંગો છો કે બતાવવા માંગો છો તે કેમ એક્ટિવ થતા નથી? એ કોઈને કોઈ કારણોસર ક્યાંક કોઈના વ્યક્તિગત સ્વાર્થ છે, ક્યાંક કોઈક પોલિટિકલ પાર્ટીના પ્રેશરમાં છે, તો ક્યાંક કોઈક પોતાની રીતે આગળ વધી શકે એવી હિંમત દાખવી શકતા નથી કે ક્યાંક કેટલાક એવા જૂથના સભ્યો છે કે જેમને યુનિવર્સિટી સાથે પોતાને કોઈ કન્સર્ન નથી। આજે યુનિવર્સિટીની અંદર વર્ષોથી સેવા આપતા હોય અને તે છતાં યુનિવર્સિટીને લગતા આવા પ્રાણ પ્રશ્નો હોય એ માટે જો આપણે આગળ ન આવીએ તો મારી દૃષ્ટિએ એ શિક્ષક તરીકેનો એ આપણો સારો ગુણ ન કહેવાય। સાહેબ, જે રીતે તમે વીસીની સામે જે આક્ષેપ કરી રહ્યા છો કે તેમની નિમણૂક જ ગેરકાયદેસર છે, કાયદેસર નથી, તો આ મામલો તો હવે હાઈકોર્ટમાં પણ પહોંચ્યો છે, તો એનું શું સ્ટેટસ છે? હાઈકોર્ટના સ્ટેટસમાં એક પ્રારંભિક તારીખ હતી ગત 29 તારીખે જાન્યુઆરીના રોજ, ત્યાર પછી 13 તારીખ ફેબ્રુઆરીની આપવામાં આવી છે, પણ આપણે જાણીએ છીએ કે ભાઈ આ કોર્ટની જે કાનૂની પ્રક્રિયા હોય છે એમાં એટલો બધો ભરાવ હોય છે હાઈકોર્ટના સ્તરે, એટલે એમાં ક્યારે ને કેટલો સમય જશે એ તો આપણને કશો ખ્યાલ આવતો નથી, પરંતુ આપણે જ્યારે જાગૃત હોઈએ ત્યારે આપણે દરેક રીતે વાતને રજૂ કરવી, દરેક સ્તરે એ વાતને લઈ જવી, કારણ કે આજે આપણા દેશની અને આપણા રાજ્યની જે સરકાર છે એ સારામાં સારું કાર્ય કરતી સરકાર છે, ત્યારે એ સરકાર સુધી મારી વાતને મારે સતત રીતે પહોંચાડવી એ પણ મારો એક ધ્યેય છે। એટલે આ વાત માત્ર એક હાઈકોર્ટ પર છે અને લઈને આપણે શાંતિથી બેસી રહેવું એમ કરવામાં
મને એક એવું બહુ મોટું ભયસ્થાન દેખાય છે કે આજે 2 વર્ષમાં જ્યારે યુનિવર્સિટીની આવી ભયંકર દુર્દશા થઈ હોય અને જો આવા જ વ્યક્તિ હજી 1 વર્ષ પણ ફરીથી શાસન કરનાર છે, ત્યારે આ યુનિવર્સિટી ક્યાં જઈને અટકશે, એની દુર્દશા કેટલી થશે અને એની ગરિમાને કેટલી ઝાંખપ લાગશે, એ વિચાર માત્ર મને અકળાવી નાખનારો છે. અને એટલા માટે જ હું સતત એક મારી આત્મબળથી કે અંતઃપ્રેરણાથી હું સતત મારા મિત્ર વર્તુળોને પણ એવું સૂચિત કરવા માગું છું કે અનેક લોકોની સાથે હું પર્સનલી મુલાકાત કરું છું કે ભાઈ આપણે આ જે સ્ટેજ પર અત્યારે છીએ એ અકલ્પનીય છે અને આવનારા દિવસો પણ હજી કેટલા અઘટિત હશે એની આપણને કલ્પના કરવી પણ આપણને હચમચાવી મૂકે એવી છે. માટે હજી પણ કશું બહુ વીતી ગયું નથી. આપણે સૌએ સાથે મળીને આ સંસ્થાને બચાવવા માટે આપણે સૌએ આગળ આવવું પડશે. પણ સાહેબ, તમે એવું કહો છો કે રાજ્ય સરકાર સારું કામ કરી રહ્યું છે, કેન્દ્ર સરકાર કરી રહ્યું છે, પરંતુ સરકારની અજાણમાં તો આટલું મોટું કામ નહીં થઈ ગયું હોય, વીસી ખુદ તો વીસી નહીં બની ગયા હોય અને સરકારને તમે વારંવાર પત્રો પણ લખ્યા છે, તો સરકાર તરફથી કોઈ જવાબ મળ્યા છે તમને? સરકારમાં મેં શિક્ષણ વિભાગમાં એક આરટીઆઈ કરવામાં આવી હતી. એ આરટીઆઈના જવાબમાં અમને તમામ પુરાવાઓ પ્રાપ્ત થયા હતા. એક માત્ર વાઇસ ચાન્સેલર શ્રી વિજયકુમાર શ્રીવાસ્તવની એક એપ્લિકેશન, પણ તેમના અનુભવના કોઈ જ આધાર પુરાવા શિક્ષણ વિભાગ પાસે પણ નથી. એટલે આ એક એવી ગંભીર બાબત છે, ગંભીર મુદ્દો છે. મેં અમારા છેલ્લા પત્રમાં મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણ મંત્રીશ્રીને આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે જ્યારે આ હદે કોઈ વ્યક્તિની પસંદગી થતી હોય કે જેના અનુભવના પ્રમાણપત્રો જ જોડેલા નથી અરજી સાથે, એ સિવાયના અન્ય 2 વ્યક્તિઓ જે પસંદગી પામ્યા હતા સર્ચ કમિટી દ્વારા, એમના તમામ પ્રકારના સાધનિક પુરાવાઓ એ બધા ઉપલબ્ધ હતા જે આરટીઆઈમાં અમને પ્રાપ્ત થયા હતા. ત્યારે એક તરફ મેં બીજી એક આરટીઆઈ મારા દ્વારા જ યુનિવર્સિટીની અંદર કરવામાં આવી હતી. ત્યારે છેલ્લા કેટલાય વખત એના કોઈ જવાબ પ્રાપ્ત થયા નહોતા અને છેલ્લે હમણાં જ અપીલ અધિકારી તરીકે વાઇસ ચાન્સેલર શ્રીનો મને પત્ર પ્રાપ્ત થયો અને એમાં તેમણે એમના દ્વારા કીધું છે કે અત્યારે મેટર હાઈકોર્ટમાં છે, એટલે અત્યારે એનું જે કંઈક નિરાકરણ આવશે ત્યાર પછી એનું હિયરિંગ પર લઈશું. બાકી તમને જે કંઈ અગાઉ તમને ઓર્ડર કર્યો છે અને તમને માહિતી સ્વરૂપે જે કંઈ જણાવવામાં આવ્યું છે તે પર્યાપ્ત છે. અર્થાત એ પોતે પણ ઇનડાયરેક્ટલી એવું સ્વીકારી રહ્યા છે એવું લાગે છે આના પરથી કે તેમની પાસે પ્રોફેસર તરીકેનો કોઈ અનુભવ નથી, શિક્ષણ વિભાગમાં એના કોઈ જ પ્રમાણપત્રો ઉપલબ્ધ નથી. એટલે સર્ચ કમિટીએ જાણે જે રીતે આમની પસંદગી કરી છે એક પ્રકારનો વિવાદ ઊભો કરે છે. અને એવું આપણને લાગે કે આજે દાખલા તરીકે કોઈ સરકારની અંદર કોઈ પટાવાળાની નિમણૂક કરવામાં આવતી હોય તો એના ક્વોલિફિકેશનના કે એવા પ્રમાણપત્રોની વેરિફિકેશન કર્યા પછી એની નિમણૂક અપાતી હોય છે. ત્યારે અહીંયા શું સર્ચ કમિટીએ એની જાતે જ એમને આવી પસંદગી કરી લીધી એના પ્રમાણપત્રોની ચોકસાઈ કર્યા વગર, અને સરકારમાં જે કંઈ દસ્તાવેજી પુરાવા મોકલ્યા છે એટલે સરકારમાં પણ આ કશું જોયા વગર જ એ પ્રમાણપત્રો એ પણ કે સ્વીકારે છે, એવું લેખિતમાં આપ્યું છે કે અમારા રેકોર્ડ પર તેમના અનુભવના પ્રમાણપત્રોના કોઈ આધારભૂત દસ્તાવેજી પુરાવા ઉપલબ્ધ નથી, માટે અમે નથી આપ્યા. તો આ 2 વિસંગતતા છે. યુનિવર્સિટી કક્ષાએથી અપીલ અધિકારી તરીકે વાઇસ ચાન્સેલર શ્રી પોતે પોતાના અનુભવના પ્રમાણપત્રો નહીં આપીને પોતાની જાતને છુપાવી રહ્યા છે અને બીજી તરફ શિક્ષણ વિભાગ પાસે આના અંગેના કોઈ જ પુરાવાઓ નથી. ત્યારે આ એક બંને વિરોધાભાસી વાત છે એનું ચિત્ર આપણી નજર સમક્ષ ઊભું થાય છે. એટલે ત્યારે તો સાહેબ અમે પણ ઘણી વખત પ્રયાસ કર્યો છે કે તેમનો પણ વર્ઝન લઈએ આ વાત પર પણ, પરંતુ મીડિયા સામે પણ તેઓ આવતા નથી. તમારી સાથે કોઈ વાતચીત થઈ છે કે તમારા સુધી કોઈ મેસેજ કે ભાઈ તમે આવું ના કરો કે તમે આ ખોટું કરી રહ્યા છો? એક કહેવત છે કે સાચ કો આંચ નહીં હોતી और झूठ के पाँव नहीं होते. હું આજે જે ડંકાની ચોટ ઉપર બોલી રહ્યો છું એ બધી સત્ય આધારિત વાત છે અને એમણે સરકારની સાથે છેતરપિંડી કરી છે, એમની પાસે એવો પૂરતો અનુભવ નથી, એ એક નગ્ન સત્ય છે. અને માટે જ એ નૈતિકતાપૂર્વક એ પોતે ક્યારેય જાહેરમાં આવીને નથી બોલતા કે નથી મીડિયા સામે બોલવાની એવી હિંમત ધરાવતા. એટલે આ વસ્તુ જે એક જાતની પુરવાર કરે છે કે એમનામાં એ નૈતિક હિંમતનો અભાવ છે. અને આજે આવા નૈતિક મૂલ્યોનો અભાવ હોય એ વ્યક્તિ જ્યારે આવા કુલપતિ પદ તરીકે આટલી ઊંચી જગ્યા પર ઊંચા હોદ્દા પર બેઠા હોય ત્યારે એ એવું પુરવાર કરે છે કે આટલી મોટી ઉચ્ચ શિક્ષણની મહાસંસ્થાની અંદર જે વિશ્વ સ્તરની છે એની અંદર જ બેઠેલા જો કુલપતિ જેની અંદર નૈતિક મૂલ્યોનું સંપૂર્ણ અધપતન થયેલું હોય તો એ આ જગ્યા પર બેસવાના લાયક નથી, એ સ્વયં સિદ્ધ થઈ જાય છે. સાહેબ, મારો છેલ્લો સવાલ છે કે જે રીતે તમે આટલા લાંબા સમયથી આ મુવમેન્ટ ચલાવી રહ્યા છો, લીગલ પણ જઈ રહ્યા છો, પરંતુ હવે શું આગળ, શું હવે આનું નિરાકરણ શું? હું એક સૂત્રમાં ભરપૂર વિશ્વાસ ધરાવનારો વ્યક્તિ છું, સત્યમેવ જયતે. જ્યાં સત્ય હોય ત્યાં ઈશ્વર એની સાથે હોય છે અને મને એવો દ્રઢ આસ્થા છે, દ્રઢ વિશ્વાસ છે કે આનું ચોક્કસ પરિણામ આવશે અને એમણે આ સંસ્થા છોડીને અહીંયાથી જવું જ પડશે. અને
આટલી નાલેસીમાં કોઈ વ્યક્તિએ મુકાવવું પડે એના કરતાં એ વધારે સારું છે કે એમણે સ્વેચ્છાએ આ સંસ્થામાંથી રાજીનામું મૂકીને પોતે જતા રહેવું જોઈએ. કારણ કે આ માત્ર એમની પોતાની બદનામી નથી થતી, વિશ્વ સ્તરે મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયની બદનામી થઈ રહી છે. અને આટલા એના પ્રાચીન ઇતિહાસથી કે એના પરંપરાની અંદર આ એક પહેલીવાર એવું બન્યું છે કે આવા કુલપતિ આવ્યા છે કે જે એવો પૂરતો અનુભવ ધરાવતા નથી. એની વર્તણૂક, એની કાર્યશૈલી એ બધું જ વિવાદાસ્પદ છે અને યુનિવર્સિટીની સતત દુર્દશા થઈ રહી છે. એટલે આ એક અસહ્ય બાબત છે અને આવનારા દિવસોમાં આ મારી વાતને સ્વીકારવા માટે તમામ અધ્યાપક મિત્રોએ, તમામ વહીવટી કર્મચારીઓ, તમામ વિદ્યાર્થીઓએ એકમત થવું પડશે અને મને એવી આસ્થા છે, દ્રઢ પ્રતીતિ થશે કે એ દિવસ બહુ દૂર નથી. ખૂબ ખૂબ આભાર સાહેબ અમારી સાથે ચર્ચા કરવા માટે. આ હતા પ્રોફેસર સતીશ પાઠક, જેઓ સતત વાઇસ ચાન્સેલરની સામે એક લડત લડી રહ્યા છે કે વાઇસ ચાન્સેલરની જે નિમણૂક છે તે ખોટી રીતે થઈ છે. તેમને અનુભવ જ નથી જેટલો અનુભવ જોઈતો હોય. તેમણે સરકારમાં પણ પત્ર લખ્યા છે અને આ મેટર હાઈકોર્ટ સુધી પણ પહોંચી છે. પ્રોફેસરને આવી આશા છે કે સત્યની જીત થશે. થોડો સમય જશે પરંતુ જીત તેમની થશે. આપ આ ખબરને લઈને શું વિચારો છો? અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરશો.